ઓય આપણી મેરેજ એનિવર્સરી આવે છે ને તો તમારે મને મોટી સરપ્રાઈઝ આપવાની છે એટલે બધાને ખબર પડે. એલા પણ સરપ્રાઈઝ તો સામે વાળાને ખબર ન હોય આપણે આપીને એને કહેવાય. મને ખબર જ છે કે તમે મને સરપ્રાઈઝ આપવાના જ નથી પણ દુનિયાને બતાવવા હાટુ થઈને તમારે મને સરપ્રાઈઝ આપવાની છે એટલે બધાને ખબર પડે. ફસવાઈ ગયું. અહીંયા છે લાલ કલરના બલૂન લગાવજો, અહીંયા મોટું દિલ કરવાનું છે ને આપણા બેના નામ લખવાના છે એટલે બધાને ખબર પડે. આની ફરતે મીણબત્તીઓ મૂકવાની છે. એલા પણ અહીંયા આડિયું મીણબત્તીઓ કેમ મૂકવી? એ તમારે જવાનું, બાકી મૂકવાની છે ને ફાઇનલ છે એટલે બધાને ખબર પડે. અહીંયા ફૂલડા વેરજો, મારા આંખે પટ્ટી બાંધજો ને બસ મને હકાવજો એટલે બધાને ખબર પડે. આ બધા પાકડામાં છે ને ગુલાબની પાંખડીઓ મૂકી દેજો, બસ હું આમે એન્ટ્રી કરું ને એટલે તરત પંખો ચાલુ કરી દેજો એટલે બધાને ખબર પડે. અહીંયા છે ને આપણે એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક એવી 5 માળની કેક બનાવવાની છે ને ફરતા આપણા ફોટા લગાવવાના એટલે બધાને ખબર પડે. હા ખબર પાડી દેવું. અરે મને કાંઈ ખબર નથી, મારા માટે બહુ મોટું સરપ્રાઈઝ પ્લાનિંગ કરે છે. હા જો તમારે તો આવવાનું છે હો, મને લાગે છે સરપ્રાઈઝ તો આપવાના જ છે અને ઓલી બબીતાને ખાસ બોલાવવાની છે. કેમ? એને ખબર પડે ને. અને તમારા કોઈ દોસ્તાર નો જોઈએ, ખાલી મારી બેનપણીઓ આવશે. અરે હું એને ક્યારની પૂછું છું, મને કઈ કહેતા જ નથી. અય કયો ને વળી, કયો ને વળી, કયો ને વળી. હું નહીં કહું, હું નહીં કહું, હું નહીં કહું, હું નહીં કહું. બસ વધી ગયું, વધી ગયું. હું નહીં કહું. એલા બધી વાત તો સાચી પણ આપણી એનિવર્સરી છે ક્યારે?